હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો મમ્મીની મોજ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો અહીંયા મેં રાખી દીધી છે ગેસ ઉપર ચા બનાવવા માટે, અને ચા મારી હજી બને છે. ત્યાં મેં ભાખરી પણ બનાવી લીધી છે. અને અહીંયા જો આ પ્રેમના પપ્પા બેસી ગયા છે મોબાઈલ જોવા. એ પણ રાહ જોવે છે કે નાસ્તો તૈયાર થાય એટલે નાસ્તો કરવા બેસીએ. તો ચા પણ મારી અહીંયા બની ગઈ. આજે છે રવિવાર, તો જો અહીંયા મેં ચા બનાવી છે અને પ્રેમ ગયો છે ગાંઠિયા લેવા. તમે બધા એ વિચારો છો ને કે આજે મારો બ્લોગ ગુજરાતીમાં, તો ગુજરાતીમાં એ માટે કે મારા એક સબસ્ક્રાઈબરની રિક્વેસ્ટ હતી કે તમે બ્લોગ ગુજરાતીમાં બનાવો. તો ચલો મેં કીધું આજે હું આ બ્લોગ ગુજરાતીમાં બનાવી દઉં. જો તમને મારો આ ગુજરાતી બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. તો રવિવારે તમે લોકો કેટલા વાગે સવારે ઉઠો છો? વહેલા ઉઠી જાઓ કે નિરાંત રાખો રજાના દિવસે? તો કમેન્ટમાં મને કહેજો. જો કેટલા વાગ્યા છે ને હજી અમારા નાસ્તાય બાકી છે. કેટલા વાગ્યા છે? 9:10 થઈ છે અને હજી અમારો નાસ્તો બાકી છે. હજી પ્રેમ ગાંઠિયા લેવા ગયો છે, એ આવે પછી અમે લોકો નાસ્તો કરીશું. તમને બતાવું જો ફૂલ મારે કેવા મસ્ત મસ્ત ઉગે છે. મેં એક વિડીયો પણ મૂક્યો તો ફૂલનો. તો આમાં છે ને જાસૂદના ફૂલ આવે છે, જો કેવા મસ્ત છે ને. તો મેં તો આ રીતે જો ફૂલ છોડ બધા વાવ્યા છે. તમને કેવા લાગે છે? તમને પણ આવી રીતે મારી જેમ શોખ છે ફૂલ છોડનો? તો મને કમેન્ટમાં કહેજો. છોટા ભીમ એને મેં અહીંયા બેસાડી દીધા છે. છોટા ભીમ, ચૂટકી અને અહીંયા છો રાજુ. તો જો આ મેં બનાવ્યું છે હેંગિંગ પ્લાન્ટર DIY. કેવું લાગ્યું હેંગિંગ પ્લાન્ટર તમને? તમે પણ આ રીતે બનાવજો, બહુ મસ્ત લાગશે આ રીતે રાખ્યું હશે ને તો. તો જો પ્રેમ આવી ગયો છે હવે અહીંયા ગાંઠિયા લઈને. તો અમે લોકો નાસ્તો કરી લેશું. અને તમને બધાને પણ વણેલા ગાંઠિયા ભાવે છે? ભાવતા હોય તો કમેન્ટમાં કહેજો મને. તો ચાલો હવે અમે નાસ્તો કરી લઈ અને અહીંયા થોડીક મજાક મસ્તી પણ સાથે ચાલો. અમે નાસ્તો કરી લીધો છે અને કેટલા વાગ્યા છે? 10 બાકી છે અને હજી અમારો સવારનો નાસ્તો જ થયો છે. તો રોજાના દિવસે કંઈક આવું હોય છે. તમે લોકોએ નાસ્તો કરી લીધો અને તમારો રજાનો દિવસ તમારો કેવો હોય છે એ કમેન્ટમાં કહેજો. નાસ્તો કરીને પછી જો અહીંયા મેં મારી રીલ શૂટ કરી હતી. એ રીલ તમે જોઈ કે નહીં? એક વિડીયો તો વાયરલ કરાવી દો એ વાળી. કોમેન્ટમાં કહેજો કે તમને કેવી લાગી. અને પછી જો અહીંયા પ્રેમને ક્લાસીસનો ટાઈમ થઈ ગયો તો એટલે એ નીકળી ગયો ક્લાસીસ જવા માટે. પછી મેં બનાવી રસોઈ અને પ્રેમના પપ્પા જમીને નીકળી ગયા નોકરી માટે. અને હવે પ્રેમ આવે એટલે અમે જમવા બેસીશું. તો જો હવે પ્રેમ આવી ગયો છે ક્લાસીસેથી, તો હવે અમે જમવા બેસી જશું. હેલો ફ્રેન્ડ્સ, તો આ અત્યારે અન્નપૂર્ણા માતાજીના વ્રત ચાલુ છે. તો અમે જઈએ છીએ ત્યાં દર્શન કરવા માટે. તો ચાલો તમને પણ ત્યાં દર્શન કરાવો અને તમે પણ ફ્રેન્ડ્સ તો ચાલો અમારી સાથે તમે પણ દર્શન કરવા માટે. જો આપણે પહોંચી ગયા છીએ અહીંયા અન્નપૂર્ણા માતાજીના મંદિરે. અને અહીંયા જો ઘણી ભીડ છે, ઘણા લોકો અહીંયા દર્શન કરવા માટે આવી ગયા છે. અને અહીંયા જો સત્સંગ ચાલુ હતો અને અહીંયા જો બધા ખૂબ જ આનંદ અને પ્રેમથી બધા માતાજીના દર્શન કરવા માટે આવે છે. જો કેટલી ભીડ છે ને. તો ચાલો હું તમને અંદર અહીંયા કરાવું અન્નપૂર્ણા માતાજીના દર્શન.
તો તમે બધા પણ અહીંયા કરી લ્યો માતાજીના દર્શન. જય મા અન્નપૂર્ણા. અત્યારે અન્નપૂર્ણા માતાજીનું વ્રત ચાલુ છે અને આ વ્રત 21 દિવસના હોય છે. આ મંદિર જુઓ, ઘણું બધું મોટું, બહુ સરસ છે આ મંદિર. તો જો તમે જામનગરમાં રહેતા હોય કે આજુબાજુમાં રહેતા હોય ને તો અહીંયા માતાજીના દર્શન કરવા જરૂર આવજો. છે ને બહુ સરસ મંદિર આ માતાજીનું. તો અહીંયા જો આ લુણી વેચાય છે, આનું શાક ને મુઠિયા ને એવું બહુ સરસ બને છે. અને અહીંયા આ રીતના સ્ટોલ પણ હતા, તેમાં ઘણી બધી વેરાયટીઓઝ હતી. તો જો આ રીતનું બધું અહીંયા આવું મળતું હતું. અને અમને અમારા સબસ્ક્રાઈબરો પણ મળ્યા અને અમને કહેતા હતા કે અમે તમારા વિડીયા જોઈએ છીએ, અમને બહુ ગમે છે. તો અમને પણ બહુ ગમે કે કોઈ અમારા સબસ્ક્રાઈબર અમને જોવે અને એ રીતે કહે કે અમે તમારા વિડીયા જોઈએ છીએ, અમને બહુ ગમે છે. તો અમને પણ ખૂબ જ આનંદ થાય છે. તો થેન્ક યુ. આવી રીતે અમારા સબસ્ક્રાઈબર અમને આ રીતે સપોર્ટ કરતા રહેજો, અમારા બ્લોગ્સ જોતા રહેજો અને કમેન્ટ પણ કરતા રહેજો. હેલો ફ્રેન્ડ્સ, તો અમે આવી ગયા છીએ દર્શન કરીને ઘરે. અને હવે ઘરે પણ દીવાબત્તી કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો દીવાબત્તી કરી લઈ, દર્શન કરી લઈ અને પછી બનાવશું જમવાનું સાંજનું. તો મેં જો આ રીતે અહીંયા મની પ્લાન્ટ ડેકોરેટ કરી છે, કેવી લાગે છે. અને હવે ચાલુ કરી દીધી છે રસોઈ બનાવવાની. તો જો અહીંયા ગરમા ગરમ ભજીયા બનાવવાના ચાલુ થઈ ગયા છે. એટલે છે ને સાંજના જમવામાં ભાખરી, ચા અને ભજીયા છે. જો મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જરૂરથી કહેજો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ.